વલસાડ શહેરમાં વધુ એક જર્જરિત એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કનીનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો. વલસાડ શહેરમાં વધુ એક જર્જરિત એપાર્ટમેન્ટના પહેલા માળની બાલ્કનીનો ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો. એપાર્ટમેન્ટની બાલ્કનીની નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી બે બાઇક કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ધડાકા સાથે બાલ્કનીનો ભાગ ધરાશય થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે વલસાડ નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એપાર્ટમેન્ટનો જર્જરિત ભાગ અને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ પડવાથી કોઈને ઈજા થઈ ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. એપાર્ટમેન્ટમાં રહેતા સ્થાનિક લોકોને તાત્કાલિક ફ્લેટ ખાલી કરવા સમજાવવામાં આવ્યા હતા. ચોમાસાની શરૂઆત પહેલાં વલસાડ શહેરમાં આવેલી 36 જેટલી ઇમારતોને વલસાડ નગરપાલિકાએ જર્જરિત જાહેર કરી હતી. જર્જરિત ઇમારતોમાં રહેતા સ્થાનિક લોકોને જર્જરિત ભાગ દૂર કરવા અથવા જર્જરિત ઇમારત રિપેરિંગ કરવા વલસાડ નગરપાલિકાએ વારંવાર નોટિસ પાઠવી હતી. વલસાડ શહેરના રામવાડી વિસ્તારમાં આવેલા રામ એપાર્ટમેન્ટનો 5 બિલ્ડિંગનો જર્જરિત ભાગ ધરાશય થયો હતો. ત્યારબાદ સોમવારે રાત્રે મદનવાડ ખાતે આવેલા શિવ એપાર્ટમેન્ટના જર્જરિત પહેલા માળની બાલ્કનીનો ભાગ ધરાશય થયો હતો. ધડાકા સાથે મધ્યરાત્રિએ પહેલા માળની બાલ્કનીનો ભાગ ધરાશય થતાં સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા.